શક્તિસિંહ જાડેજા। આપણે જ્યારે ઇન્ડિયા ક્રિકેટ ટીમ આવે છે ત્યારે આપ સૌને ખબર જ છે કે આપણે ટીમ માટે કંઈક નવું દર વખતે કરીએ જ છીએ। તો આ વખતે આપણે રેડ કાર્પેટ ઉપર એમનું કાઠિયાવાડી વેલકમ તો કરવાના જ છીએ, એડિશનલી આપણે ઢોલ સાથે એમનું વેલકમ કરવાના છીએ। પ્લસ હું તમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનરની વાત કરું તો આપણે બ્રેકફાસ્ટમાં બફે બ્રેકફાસ્ટ તો રાખેલો જ છે, પ્લસ એડિશનલી આપણે એમના માટે ગાંઠિયા, જલેબી, થેપલા એ બધું આપણા કાઠિયાવાડી સ્ટાઇલ મુજબ રાખેલું છે। પ્લસ લંચમાં તમને વાત કરું તો આપણી જે સયાજી હોટલ રાજકોટની જે ગુજરાતી ફેમસ થાળી છે એ આપણે એમને સર્વ કરવાના છીએ। અને લંચ ડિનરમાં આપણે બફે ડિનર છે, આલા કાટે છે, એ બધું તો છે જ। એ દરમિયાન આપણે શિયાળો છે તો કાઠિયાવાડીમાં આપણે રોટલો, ઓળો, ચણાનું શાક એ બધું આ વખતે સ્પેશિયલ રાખવામાં આવેલું છે। આપણે જે ગુજરાતી થાળી છે લંચમાં એનામાં આપણે 3 ટાઈપના કાઠિયાવાડી શાક આવે છે, એક પંજાબી સબ્જી આવે છે, પૂરણપૂરી, પૂરી, વઘારેલો રોટલો, રોટલી, ફરસાણ, સ્વીટ એ બધું રહે છે। દર વખતે જ્યારે એ આવે ત્યારે એ લોકોની પ્રેફરન્સ હોય છે કે કંઈક અલગ ટ્રાય કરે, તો આપણે એ લોકોનું ધ્યાનમાં રાખીને તે ઓળો, રોટલા અને ચણાનું શાક જે છે આપણે સ્પેશિયલ તૈયાર કરવા। રૂમની વાત કરીએ તો દર વખતની જેમ કોચ અને કેપ્ટનને આપણે સ્વીટ રૂમ પ્રોવાઈડ કરવાના હોય છે, પણ એઝ ઓફ નાવ કાંઈ ઇન્ફોર્મેશન આવી નથી, હવે આવશે ત્યાં અમે તમને જણાવી દઈશું।